નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હમણાં એક ફિલ્મ રિલીઝ થઈ છે, નામ છે ધુરંધર. જનરલી ફિલ્મને અને રાજકારણ કે સમાજને લાગતું વળગતું નથી એવું ઘણા માને છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખાસ કરીને એનડીએ સરકાર કેન્દ્રમાં આવ્યા પછી એક હિંમત ખુલી ગઈ છે કેટલાક ફિલ્મ મેકર્સને. આટલા વર્ષોમાં એવું હતું કે ડાબેરી વિચારધારાને મળતી આવતી ફિલ્મો બનતી હતી. મેં હુના નામની એક શાહરૂખ ખાનની ફિલ્મ આવી હતી. એની અંદર કાશ્મીર આતંકવાદ નો સમસ્યા બતાવી હતી અને કાશ્મીરના આતંકવાદી કોને બતાવ્યો હતો? એક હિન્દુ રિટાયર્ડ કર્નલને. અને એ આતંકવાદ એટલા માટે ફેલાવે છે કે એ પાકિસ્તાન સાથે ભારતના સમાધાન કરવા માંગતો નતો. આખી થીમ એવી હતી એની. સાંભળો તમે કે પાકિસ્તાન શાંતિમય દેશ છે અને આપણો પાકિસ્તાનના સંબંધો ખૂબ સારા છે, એ ડિસ્ટર્બ કરવા માટે કાશ્મીરમાં આતંકવાદ ફેલાયો હતો. હવે આવી હંબગ અને ક્રિમિનલ વિચારધારા વાળી ફિલ્મો બનતી હતી. હવે છેલ્લા થોડા વર્ષોથી કાશ્મીર ફાઇલ્સ, બેંગાલ ફાઇલ્સ, કેરાલા સ્ટોરી જેવી ફિલ્મો બની રહી છે. ઉરીમાં પણ બહુ સરસ બની હતી અને આ ઉરીના ડિરેક્ટરની જ આ ફિલ્મ છે. અને આ ફિલ્મનું નામ છે ધુરંધર. અને ધુરંધરમાં રિલીઝ થયા પછી કેટલાક વિવાદો થયા છે. વિવાદ એવા થયા છે કે જે એન્ટી મોદી ગેંગ છે કે એક ડાબેર ઇકોસિસ્ટમ છે કે આને આપણી સ્પેસિફિક વર્ષોથી જે ચાલી આવે છે, એમની અંદર આખા બધા છપેલા કાટલાઓ જ છે. એમણે આ ફિલ્મનો રિવ્યુ એકદમ નેગેટિવ કર્યો અને ફિલ્મને તોડી પાડી અને કહ્યું કે આ તો પાકિસ્તાન વિરોધી ફિલ્મ છે, આ તો આતંકવાદી વિરોધી ફિલ્મ છે. આ ફિલ્મ કેવી રીતના આવી રીતના સેન્સર બોર્ડે પરવાનગી આપી? પણ એની સામે જે બાકીના જો જુવાળ હતો, બાકીના જે વ્યુઅર્સનો, સામાન્ય ફિલ્મ જોનારનો, એને ફિલ્મને 5 દિવસમાં 500 કરોડનો રોકડો ધંધો કરી આપ્યો અને ફિલ્મ સુપરહિટ ગઈ છે. એમાં આ ફિલ્મ વિશે અને એના રાજકીય પ્રત્યાઘાત જે પડ્યા છે અને સ્પેસિફિકલી ઇકોસિસ્ટમ કઈ રીતે ચીસાચીસ કરી રહી છે, એ વિશે આપણે સાથે આજે વાત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત. નમસ્કાર વિક્રમભાઈ. નમસ્કાર વિક્રમ. દર્શકોને પ્રણામ. હિમાંશુભાઈ, મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, પણ ઘણું બધું વાંચ્યું છે એના વિશે, ઘણું બધું સોશિયલ મીડિયા પર ફોલો કર્યું છે અને ફિલ્મ હું ચોક્કસ જોવાનો છું આવનાર દિવસોમાં. પરંતુ મને એક વાતની નવાઈ લાગે છે કે પહેલી વખત એક અનુપમા ચોપડા કરીને ફિલ્મ રિવ્યુકાર છે, જે વિદ્યુ વિનોદ ચોપડાની પત્ની છે, ફિલ્મ મેકર. એ હંમેશા લેફ્ટિસ્ટ વિચારધારા વાળી ફિલ્મો હોય કે એન્ટી નેશનલ જે ફિલ્મો હોય કે ભારત વિરુદ્ધ ફિલ્મો હોય એના વખાણ કરે ખૂબ. અને જે કોઈ ફિલ્મો, પૂરી જેવી ફિલ્મો હોય કે કાશ્મીર ફાઇલ્સ હોય, એને પ્રોપાગેન્ડા ફિલ્મ કરીને ઉતારી પાડે. એને આવો જ એક રિવ્યુ ધુરંધર માટે લખ્યો અને જે પછી સોશિયલ મીડિયા પર એ ધોલાઈ થઈ તો એને છેલ્લે એની પોસ્ટ વિડ્રો કરી લેવી પડી. આ પહેલી વાર આપણે જોઈ રહ્યા છે. આ તો હવે બનશે ભાઈ, કેમ કે અમન કી આશાના દિવસો ગયા. તમને યાદ હોય તો દર્શકોને પણ કદાચ યાદ હશે કે અમન કી આશા કરીને એક કેમ્પેન ચાલવા, શાંતિની વાતો કરાતી હતી. મોટા મોટા અખબારોમાં બંને પક્ષે કેટલો બધો સુમેળ છે, મેન ટુ મેન, પર્સન ટુ પર્સન, કેટલી સારી બ્રધરહુડની એ છે, એ બધું કરાતું હતું. પણ કોઈ હકીકતને સ્પર્શતું નહોતું. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર તમે જોશો તો આઝાદી પછી દરેક બાબતે, કેમ કે આમાં બન્યું તો એવું કંઈક કે જ્યારે ભારતના ભાગલા થયા ને ત્યારે વણ લખેલી એક સમજૂતી થઈ હતી. હું એને સમજૂતી કહું છું કે ઇસ્લામિક ભાઈઓ પાસે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી ગઈ. એનું પરિણામ તમને યુસુફ ખાન મળ્યા, જે દિલીપ કુમાર બન્યા એટલે ભારતમાં દોડી ગયા. પછી અત્યારે ખાન બ્રધર્સની એ ચાલી. હવે ખાન બ્રધર્સના કેટલા સંપર્કો ભારત વિરોધી તત્વો સાથે તુર્કીએમાં છે. હમણાં જે અત્યારે ઇન્ડિગોનો ક્રાઇસિસ બની, એમાં તુર્કીએના પ્રેસિડેન્ટ નો કેટલા ટકા હિસ્સો છે ઇન્ડિગોમાં એ જાણી લો પહેલા ભાઈ. જે એરલાઇન્સ છે ઇન્ડિગોનું, જે તુર્કી એરલાઇન્સ સાથે, એમાં અર્દોગાનનો 48% હિસ્સો છે સાહેબ. એટલે આ એક ચોક્કસ ઇકોસિસ્ટમ, તમે જેને લેફ્ટ લિબરલ કહ્યું, તે લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમ ભારતીય જનમાનસને પાગલ બનાવતી હતી, ઉલ્લુ બનાવતા હતા આપણે.
પછી એ કોઈ પણ ખાન હોય, કોઈ પણ હોય. હવે સાહેબ, ખાન જવાન કરીને આવે ને એમ કે 500 કરોડની ફિલ્મ, જે ફિલ્મ મારા એપાર્ટમેન્ટમાં કોઈએ જોઈ નથી સાહેબ. એટલે આ બધું જે પ્રિટેક્સ છે, એમાં કેવું ચાઇનાથી એમ કે 1000 કરોડ એ બધા આંકડા મેનિપ્યુલેટ થતા હતા, અને એ હોય કે પઠાણ ફિલ્મને પણ આમ બૂસ્ટ કરવામાં આવી હતી આર્ટિફિશિયલી, અને ખરેખર તો આખા થિયેટર ખાલી રહેતા હતા. હા, ખાલી થિયેટરો હતા. પણ અહીંયા વાત એ છે કે કાશ્મીર ફાઇલ્સ આવી પછી તમે જે કહ્યું બહુ સાચો શબ્દ વાપર્યો. કાશ્મીર ફાઇલ થી શરૂ કરીને કેરલા સ્ટોરી અને હવે ધુરંધર, આ લોકોના પગ નીચેનું પાણી વહી ગયું છે. ખબર નથી પડતી કઈ જમીન પર ઉભા છીએ. કેમ કે વાસ્તવિકતા નજર સામે આવે છે. આપણે બધા કરાચી એટલે અહીંયા ભારતમાંથી દેખાય એ બંદર, દાઉદ રહીએ છે, રેમ ઓળખતા. કરાચીની અંડરવર્લ્ડ અને કરાચીની ગેંગવોર શું હતી તે આઝાદી પહેલાના ભારતમાં જોઈ લેવાનું હતું. એની સાથે સાથે જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યાર પછી બંને પક્ષે થયું છે. હું પાકિસ્તાનની એવું નથી કહેતો કે પાકિસ્તાને જ કર્યું છે, ભારત તરફથી પણ કેટલાક ડીપ પ્લાન તમ કરાયા છે. હવે જુઓ, ઇન્ટેલિજન્સની દુનિયામાં એક વસ્તુ દર્શકોએ સમજવાની જરૂર છે કે ઇન્ટેલિજન્સ અને કાઉન્ટર ઇન્ટેલિજન્સના કામ દરેક રાષ્ટ્રો કરતા જ હોય છે. જે રીતે પાકિસ્તાની જાસૂસોને પાકિસ્તાન વાયા નેપાળ, પાકિસ્તાનથી દુબઈ, દુબઈથી નેપાળ થઈને ભારતમાં મોકલે છે, અને ઘણા તો વર્ષો સુધી આવીને ભારતમાં વસી જાય છે. એને ડીપ પ્લાન્ટ કહેવાય. આવા જ કેટલાક ડીપ પ્લાન્ટ ભારતે પણ કર્યા હતા. સિંધ આનું બહુ મોટું ઉદાહરણ છે. અને કરાચીમાં ખાસ કરીને આપણે કહીએ છીએ કે આપણે શું કરીએ છીએ, આપણને ખબર છે કે દાઉદનો અડ્ડો અહીંયા જાય, પણ દાઉદ અપ્રસ્તુત બની ગયો છે. હવે દાઉદને મારવા માટે આપણને મિસાઇલની જરૂર નથી. જો એ કામ આજના પરસેપ્ટિવ વોરફેરથી પતી જતું હોય તો પછી એ કરવાની જરૂર શું છે? બીજી એક વાત, બીજો એક પોઈન્ટ, અને તે એક જમાનો હતો સાહેબ, આજથી 3 વર્ષ પહેલા, કે ફિલ્મોની અંદર તમે ગજવાએ હિન્દની વાત કરો તો તે નહોતું ચાલતું. પણ જે હકીકત છે, લવ જિહાદ બોલો તે ફિલ્મમાં નહીં ચાલે. ત્યારે આપણે બિન સાંપ્રદાયિક બની જઈએ. કેમ કે એ લેફ્ટિસ્ટ ઇકોસિસ્ટમ હતી, લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમ. હા, એ જ લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમ છે. જે ઇકોસિસ્ટમ તમે એક ઉદાહરણ આપ્યું, બીજું ઉદાહરણ હું આપીશ. તે એ જ બરખાદત છે કે જેના માટે એક જમાનામાં આઈએએફ ચોપર આપતું હતું એનું વોર કવરેજ કરવા માટે. એ ટ્રેન્ચમાં જઈને ફોટોગ્રાફી કરતી હતી, વિડીયોગ્રાફી કરતી હતી. અને આ એ જ બરખાદત છે કે જે કોવિડના સમયમાં સ્મશાનમાં જઈને બેસીને વિડીયો ઉતારતી હતી. પણ એના વિડીયો ચાલ્યા નહીં એ વખતે. ફરક એ છે. એટલે આજે લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમ છે, તે ઇકોસિસ્ટમનું ધનોત્પલોત થવાનું હવે શરૂ થઈ ચૂક્યું છે. ભારતીય પ્રજાને એ વાત સમજમાં આવવા માંડી છે. અને એટલે જ આ ધુરંધર જેવી ફિલ્મો જે વાસ્તવિકતાને દર્શાવે છે ને સાહેબ, કે કરાચીની ગેંગવોર, એમાં બલોચ, કેટલા બલોચ છે, કેટલા સિંધી છે, કેટલા પશ્તુન છે, પઠાણ છે, એ બધાની જયારે હકીકતની વાતો કરાય છે ત્યારે સામાન્ય દર્શક જેને 26/11 જોયું છે તેને તો તેના મગજમાં સીધી પહેલી વાત આવશે કે જ્યારે આ ફિલ્મની અંદર એ જે ટોક બતાવી છે ને ડાયરેક્ટ, કે પાકિસ્તાની હેન્ડલર 26/11ની કત્લેઆમ ચલાવતા આતંકવાદીઓ સાથે જે વાત કરે છે ને તેને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. સ્વાભાવિક છે કે ભારત વિરોધી તત્વો સામે તમારું લોહી ઉકળે. અને પછી લેફ્ટિસ્ટ ઇકોસિસ્ટમ પોતાની જાતને એક્સપોઝ કરે છે. પાકિસ્તાન વિરોધી છે, આતંકવાદ વિરોધી છે, એટલે અમે એનો વિરોધ કરીએ છીએ. બોલવા માંડવું પડ્યું છે ને, કેમ કે એ લોકો અપ્રસ્તુત બની ગયા છે વિક્રમભાઈ. અને આ જે આખી સ્ટોરી છે ને, તે સ્ટોરીનો એક સંદર્ભ હું આપું. હા, એ જ સ્ટોરી છે એમ હું નથી કહેતો, એમ કોઈ કહેતું નથી.
પણ એક હકીકત એ છે કે આપણા જે એનએસએ છે ને, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોવલ, કેટલાને ખબર છે કે અજીત ડોવલ 7 વર્ષ 7 years ફૂલ ડીપ પ્લાન્ટ તરીકે પાકિસ્તાનમાં કામ કરી ચૂક્યા છે. એમણે હજામની દુકાનમાં ઝાડુ માર્યું છે. કેમ? તો કે એમને વાળના સેમ્પલ્સ લેવા હતા, કેમ કે એ હજામની દુકાનમાં ત્યાંના ન્યુક્લિયર પ્લાન્ટમાં કામ કરતા વૈજ્ઞાનિકો વાળ કપાવવા આવતા. ડીપ પ્લાન્ટ ક્યાં સુધી જઈ શકે છે તેનું આ એક ઉદાહરણ છે. આમાં નેશનલ સિક્યોરિટીની જે વાત આવશે ને, ત્યાં તમને ખબર છે, તમે પણ નહીં બોલો, મને ખબર છે, હું પણ નહીં બોલું, પણ આ છે ને સૂચક વસ્તુઓ છે. આ ફિલ્મ કેમ એટલી બધી ચાલે છે? કેમ કે ભારતીય પ્રજાને એક વસ્તુની સમજ પડી ગઈ છે સાહેબ. આપણને એક આદત પડી ગઈ છે કે ભાઈ પાકિસ્તાને આમ કર્યું તો આપણે જઈને કેમ મારતા નથી. આપણામાં પેલું ધીરજનો અભાવ હોય છે. પણ આવું જયારે કંઈક આવે છે ને, ત્યારે લોકોને સમજ પડે છે કે કોઈ પણ વસ્તુને લાઇટલી લેવાતી નથી, એના તોડ કાઢવામાં આવી જ રહ્યા હોય છે. ઘણી વાર તમે કોઈ માણસને લાફો મારો એનાથી એ સુધરી જશે એમ માનવું જરૂરી છે? એના કરતા એના ખભે પ્રેમથી હાથ મૂકીને એને સમજાવ્યો તો પણ એ કામ થઈ જાય. અને ઘણી વાર એવું બને કે લાફો મારો ને માણસ નહીં સમજે તો એને તમારે હોકી સ્ટિકથી કે બેસબોલ બેટથી ધોઈ નાખવો પડે, કેમ કે એ લોકો એ જ ભાષા સમજતા. એવું કેમ હતું કે ભારતીય સેન્સર બોર્ડ આજથી 4 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા જો ફિલ્મની અંદર કોઈ ડાયલોગમાં ગજવાએ હિન્દ કે લવ જિહાદનું નામ કરે તો તેની પર કાતર ફેરવતું હતું? કાશ્મીર ફાઇલ્સે આ બધા નોર્મ્સ તોડી નાખ્યા અને એ ફિલ્મ એટલું ચાલી, લોકોએ જોયું કે ધીસ ઇઝ વોટ હેઝ હેપન્ડ. હકીકતમાં જે કહું છું તે બની એ ગયું છે. પરંતુ નવી પેઢીને ખબર જ નથી. જે આજની જે 25 વર્ષની ઉંમર થઈ છે, 27ની 30 વર્ષની ઉંમર, અને એ કાશ્મીરમાં પંડિતોને કઈ રીતે અત્યાચાર ગુજારીને ભગાડવામાં આવ્યા હતા અને કઈ કન્ડિશનમાં કાશ્મીરી પંડિતો ત્યાર પછીના વર્ષો દરમિયાન રહ્યા હતા. અમને કેટલો અન્યાય થયો હતો. અને કન્ટિન્યુઅસ સરકાર, આપણે એમાં એ વખતે કદાચ વાજપેયીની સરકાર પણ હશે તો એને પણ માફ ન કરી શકાય, પણ અત્યાર સુધીની જે કોઈ સરકાર હતી એ દરેક સરકારે કાશ્મીરી પંડિતોને ન્યાય અપાવવાની કોશિશ કરી નથી. આ પહેલી વખત આ ફિલ્મ આવી ત્યારે આ જનરેશનને ખબર પડી, મનસુખભાઈ, કે ખરેખર શું થયું હતું. એ આઈ ઓપનર એક છે એક પ્રકાર. સાહેબ, આ IC-814 હાઈજેક થી જેનાથી આ ફિલ્મની શરૂઆત થાય છે ત્યાંથી એમણે વાત કરી છે આખી. એ IC-814 હાઈજેક થયું પછીથી ભારત સરકારને કઈ રીતે સોનિયા ગાંધી એન્ડ કંપનીએ બેન્ડમાં લીધી હતી એ ખબર છે લોકોને? કે વિમાનની અંદરના મુસાફરોના કુટુંબીજનોને ભેગા કરીને જે કાગારોળ બચાવવામાં આવી હતી, પીએમ હાઉસની બહાર ઇન્ડિયાએ જે રીતે એમ્પ્લિફાય કર્યું હતું, એટલે મુફ્તી મોહમ્મદ સઈદ જે હોમ મિનિસ્ટર હતા એ વખતના, તેને એ ફરજ પાડવામાં આવી હતી. મુફ્તી પોતે મહેબૂબા એમની દીકરી હતી, એમાં એમની દીકરીનું બી એબડક્શન થઈ ચુક્યું છે એકવાર આતંકવાદીઓ દ્વારા. ત્યાર પછી આખા શિફ્ટ થયા છે, પીડીપીની રચના થઈ છે. એ ઇતિહાસ પર કઈક જુદો ઇતિહાસ છે. પણ IC-814 ને તમે ભારતમાંથી એકવાર તમે પાકિસ્તાન જવા દીધી અને પછી ત્યાંથી દુબઈ થઈને કાંધાર પહોંચી, અહીંયાથી જઈ જ ન શકી હોત જો અજીત ડોવાલનું કે મતલબ ઇન્ટેલિજન્સના લોકોનું કહેવાનું માનવામાં આવ્યું હોત તો. પણ ત્યારે આપણે અમન કી આશામાં જીવતા હતા, અમન કી આશાના તોરમાં જીવતા હતા. અને અમન કી આશાએ આપણને એટલે સુધી ભારી પાડ્યું કે એમાં મૌલાના મસૂદ અઝહરને એ લોકો છોડાવી ગયા. આજે મૌલાના મસૂદ અઝહર કોણ છે તે તમને ખબર પડે છે ને આટલા વર્ષો પછી? ત્યાંથી આની શરૂઆત થાય છે. કેટલાક લોકોની એ વખતે વાજપેયી અને અડવાણીજીની જે સરકાર હતી એને પણ વાંક ઓછો નથી, કારણ કે ઘણા લોકો ટીકા કરે છે કે આ આતંકવાદીઓ જ્યારે સુધી જેલમાં બંધ હતા ત્યાં સુધી એનો કોઈક ને કોઈક રીતે
એન્કાઉન્ટર કરાવીને કે બીજી કોઈ રીતે એમને ખતમ કરી નાખ્યા હોતે તો આ કંધાર અપહરણ કાંડ જ ન થયો હોતે. પરંતુ એ સરકાર પણ થોડી વધારે પડતી સોફ્ટ હતી અને વાજપેયીજી જે રીતે લાહોર ગયા હતા બસ લઈને અને અમન કી આશામાં એ લોકો પણ કારણ કે એ કવિ હૃદયમાં હતા અને આપણે કહીએ કે એ સોફ્ટ પ્રકારના વ્યક્તિ હતા. નરેન્દ્ર મોદી તમે વિક્રમભાઈ બહુ સારી યાદ અપાવી મને. લાહોર બસ લઈને ગયા હતા. વાજપેયીજી 40 જણાને લઈને ગયા હતા. એમાંના એક કોણ? દેવાનંદ, જે કશે દેખાય જ નહીં, માત્ર કેમેરો સામે આવે એટલે દેવાનંદ વચ્ચેથી ક્યાંક ને ક્યાંક આવી જાય. ભાઈ, એ અમન કી આશાની સાથે સાથે શું તમે 4 ઇન્ટેલિજન્સના ઓફિસર ત્યાં લઈ ગયા હતા ખરા? કદાચ લઈ પણ ગયા હશે, પણ જ્યારે તમે ઇન્ટેલિજન્સ ઓફિસરના હાથ બાંધી દો કે આ તો નહીં, ત્યારે શું થાય? સાહેબ, એક વખત એવો હતો કે જ્યારે ભારત સરકારે, જનતા દળની સરકારે, માફ કરજો હું નામો નથી આપવાનો પણ તે છતાં મારાથી બોલાઈ જાય છે, કેમ કે આપણો ઇતિહાસ, હા, આપણે હાથે કરેલું આપણને હૈયે વાગે છે. પાકિસ્તાન સાથે તો ઘણું બધું આપણો ઇતિહાસ કંઈક એવો છે કે જયારે આપણે વડાપ્રધાન સામેથી ફોન કરીને વાત કરી દેતા હોય તો બીજા પાસે તો શું એક્સપેક્ટેશન રાખું સાહેબ? આપણે જે ભૂલ મોરારજીભાઈએ 1977 કરી હતી, વેલ વધારે કઈ નહીં આપું, લોકો સમજી લેશે સંદર્ભ, જેમને ખબર છે તે. નહીં ખબર હોય તમે લોકો જોઈ લેજો મિત્રો. અમે આની વાત નહીં કરી, અમે બોલીશું નહીં, પણ કહેવાનો મારો મતલબ એ છે કે આ ધુરંધર ફિલ્મ જે છે ને તે ભારતને એટલી બધી જગ્યાએ સ્પર્શે છે. તમારે એક પછી એક ઇન્સિડન્ટને કઈ રીતે ટેકલ કરાયા, એના કારણે શું થયું અને એના પ્રત્યાઘાતો અને આઘાતો શું આવ્યા અને એના લીધે ભારતની હાલત શું થઈ તે સમજવાની જરૂર છે. જ્યારે એ પૂરી ટ્રાન્સક્રિપ્ટ બતાવી શકે છે ધુરંધર વાળા કે પાકિસ્તાની હેન્ડલર અહીંયા અજમલ કસબ અને એના સાથીઓને ડિરેક્શન આપતો હોય છે, યહાં સે યહાં જાઓ, યહાં સે યહાં જાઓ, અને એ બધું ભારતીય ટેલિવિઝને લાઈવ ટેલિકાસ્ટ કર્યું છે. સાહેબ, બુદ્ધિ વગરનાઓને પરમિશન કોને આપી અને કેમ અપાઈ? બ્લેકઆઉટ કરી દઈને તમે પહેલા 10 બ્લેક કેટ મોકલીને તેમને ઉડાવી કેમ નહીં દીધા શરૂઆતના કલાકમાં? રિટ્રોસ્પેક્ટિવ સવાલ કરવા બહુ સહેલા છે, હું કરી રહ્યો છું, પણ એવું તેના ઉપરથી છે ને નિયતની ખબર પડે. કેમ કે એ વખતની જે સરકાર હતી, એના જે પ્રધાન હતા, એ પ્રધાન તો ભગવા આતંકવાદ વિશેના પુસ્તકનું વિમોચન કરતા હતા ભાઈ, ઘટના બનીના 5 જ દિવસમાં. તો આ એક રીતે ભારતીય રાજકારણ માટે બહુ આઈ ઓપનિંગ ફિલ્મ છે અંડરવર્લ્ડ, પણ જે ઘટનાઓ લેવામાં આવી છે એમાં અને જેને ભણી લેવાયું છે તે એ દર્શાવે છે કે ભારતીય રાજકારણમાં એવરીથિંગ વોઝ નોટ ઓલ રાઈટ. બધું સાચું. અને બીજો પર્સપેક્ટિવ એ છે કે સાચા અર્થમાં જ્યારે આપણે ફ્રીડમ ઓફ મીડિયાની વાત કરીએ ને સાહેબ, ત્યારે રાઈટ વિંગ પર્સપેક્ટિવ કેમ 2014 સુધી ભારતમાં અલાઉ નહીં થયો તેની પર તમાચો છે. હવે જયારે હકીકતો બહાર આવે છે, કેમ કે ફિલ્મ તો મેં પણ પૂરી નથી જોઈ, ટિક્સ એન્ડ બિટ્સમાં જોઈ છે, પણ કહેવાનો મારો મતલબ એ છે કે આ પ્રકારની ફિલ્મો અને આ પ્રકારનું વાસ્તવિકતાનું નિરૂપણ જે કથા સ્વરૂપે કરાય, તેમાં કેટલીક ક્રિએટિવ લિબર્ટી લઈ શકાય, પણ અહીંયા ધુરંધર વાળાએ તો લાગે છે એ પણ નથી લીધી. જે રીતે કરાચીની અંડરવર્લ્ડના અને ગેંગ વોર્સના ની વાતો કરાઈ છે, ઇન્ટરનલ રાઇવલરીની વાત કરાઈ છે, જે રીતે ભારત સરકારનો ડીપ પ્લાન્ટ, ધુરંધર જોયા આવે તે લોકોને ખબર પડશે તો શોધી કાઢજો ભારતનો ડીપ પ્લાન્ટ કયો છે. ત્યાં ડીપ પ્લાન્ટ એટલે સાહેબ એવો એક યુવાન કે જે ભારતીય ઇન્ટેલિજન્સે તૈયાર કરેલો હોય કોઈની કોઈ રીતે, તે પોતાના વતનમાં જઈને ભારતના એજન્ટ તરીકે સ્લીપિંગ સેલ બનાવીને બેસી જાય અને વારંવાર એ ડીપ પ્લાન્ટ
એટલે સુધી કે ત્યાં જ પરણે, બાળકો પણ ત્યાંના થાય એને, અને પોતાનું આખું આખું ખર્ચી નાખે. હા, ક્યારેક બહુ ડેન્જરસ મિશન કોઈક આવે ત્યારે એ મિશનને પાર પાડીને તે લોકો ભારત પાડે. ભારતીય એજન્ટ જે જતા હોય તે એ રીતે ફંક્શન કરતા હોય છે. અમુક વર્ષો પછી જયારે લોકલ પ્લાન્ટ તમે કરો, જેને ડીપ રૂટેડ બનાવીને મૂકી દો, તે કઈ રીતે થાય? અંડરટોન આનો આ છે. હિમાંશુભાઈ, આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં બીજી એક અગત્યનો મુદ્દો એ છે કે અરફા ખાન કંઈક નામ એવું છે, અરફા ખાન ખાતુન કેવું કે જે વાયર નામના એક વાયર ધ લાયર કહે છે બધા એને, એક એકદમ પોર્ટલ છે જે આપણા વિદેશના ફંડથી ચાલે છે અને લગભગ માઓઇસ્ટ અને નક્સલવાદી વિચારસરણી વાળું છે અને એમને મદદ પણ કરે છે આર્થિક રીતે પણ, એવા આક્ષેપ થયા છે ભૂતકાળમાં. આયશા ખાતુન ની વાત કરો છો? હા, એટલે એને એક વિડીયો બનાવ્યો અને એમાં એવું કહ્યું છે કે આ તો સ્ત્રી વિરોધી ફિલ્મ છે, આ તો મુસ્લિમ વિરોધી ફિલ્મ છે અને આ તો ઢીકણા ફલાણા વિરોધી ફિલ્મ છે, પણ સરપ્રાઇઝિંગલી પાકિસ્તાનમાં લોકોને પણ આ ફિલ્મ ગમી છે. એનું કારણ એ છે કે પાકિસ્તાનના અંડરવર્લ્ડને આપણે ત્યાં ધારો કે સત્ય આવી હતી, કંપની આવી હતી, તો આપણે ત્યાં અંડરવર્લ્ડને આપણા દેશની ફિલ્મ હતી. તો હવે પાકિસ્તાનનું બેકગ્રાઉન્ડમાં બનેલી ફિલ્મમાં તમે બૌદ્ધિસ્ટ લોકોને તો નહીં બતાવી શકો, વિલન ક્રિશ્ચન લોકોને તો નહીં બતાવી શકો. પાકિસ્તાનનું બેકગ્રાઉન્ડ છે, મેજોરિટી આપણે ત્યાં અંડરવર્લ્ડની બને છે એમાં આપણે ત્યાં હિન્દુઓ પણ હોય છે અને મુસ્લિમો પણ હોય છે એની અંદર કેરેક્ટર, જે અંડર માફિયાસ હોય છે. એ રીતે પાકિસ્તાનનું કરે, પણ એને એટલી સમજવાની પણ અક્કલ નથી, કારણ કે એને આવા લખાણને કારણે કે એની વિડીયોને કારણે લોકો ઉલટું જોવા માટે આકર્ષાય છે આ ફિલ્મને, કે એવું તો ફિલ્મમાં શું છે જોવું પડશે આપણે. આયશા ખાતુન ની તમે વાત કરી ને, આ ડીપ રૂટેડ લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમના દલાલો છે. હા, આ શબ્દ વાપરું છું. ઘણા બધા છે. એટલે એમાંના એક છે, બહુ મોટું નામ છે, બહુ મોટું નામ કહેવાય. તમે જે વાયર ધ લાયર કીધું, એ ભારતનું વોશિંગ્ટન પોસ્ટ કહેવાય સાહેબ. ત્યાં આવા બે ચાર મળી આવે, અહીંયા આવી બ્રાઉન સાહેબાઓ મળી આવે, અને બ્રાઉન સાહેબા કહેવાય કે જે એમ સમજે કે હું લખું તે જ સાચું. અરુંધતી રોય થી માંડીને આવા ઘણા બધા નામ છે. આપવા માટે તો 5 નામ હમણાં હું આપી શકું, પણ એ જરૂર નથી. આપણી બિરાદરીના લોકો છે, પણ નામ આપવાની જરૂર નથી. કહેવાનો અર્થ એ છે કે પાકિસ્તાની ઇકોસિસ્ટમ અંડરગ્રાઉન્ડની, તેને આટલું બધું પરફેક્ટ રીતે સમજીને એને નરેટ કરવું અને એની વાત કરવી, એના કારણે આજે સૌથી વધુ પાયરસી પાકિસ્તાનની અંદર જો કોઈ ફિલ્મની થાય છે તો એ ધુરંધરની થાય છે. યુ વિલ બી સરપ્રાઇઝ. વિક્રમભાઈ, તમને કદાચ નવાઈ લાગશે કે એવું કહેવાય છે કે નહીં તો પાકિસ્તાનની વસ્તીના એ સિંધમાં વસતા એટલીસ્ટ 20 થી 25% લોકોએ ધુરંધર જોઈ, પાયરેસી વાળી પ્રિન્ટ. એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે કંઈક વસ્તુ વાસ્તવિકતાની બહુ નજીક હોય ને, ત્યારે વ્યક્તિ એમાં રિલેટ કરતું હોય છે. અને જ્યાં તમે એની ખામી કાઢો ને, એટલે આયશા ખાતુનનું નામ દીધું તમે, આનું નામ દીધું તેનું, એવા ઘણા બધા લોકો છે કે જે લોકો એમ સમજતા હોય છે કે હું લખીશ એટલે આ ફિલ્મ તૂટી પડશે. તો એવું નથી થતું. એકચ્યુઅલમાં લોકો વાંચી તો લે છે, પછી હસે છે અને કહે છે બુદ્ધિ નથી, હું તો આ ચાલ્યો. અને જ્યાં સુધી વિધુ વિનેશ ચોપરાની વાત છે, એક વાક્ય એમાં કહી દઉં, he has been a nationalistic fervor ને એ બતાવતા રહ્યા. સેલ્યુટ ટુ હિમ, થેન્ક્સ ટુ હિમ, કે એમણે એ નેશનલિસ્ટિક ફર્બરમાંથી રિયાલિટીમાં જઈને જે એકચ્યુઅલમાં દેશમાં થઈ રહ્યું છે, કયા પ્રકારની ઇકોસિસ્ટમ સામે ભારત સરકાર લડી રહી છે, તેનું એક નિરૂપણ કર્યું ને, ધેટ ઇઝ પ્રેઝવર્ધી. અને હકીકતો સાથે નિરૂપણ. ભલે ફિલ્મમાં હિંસા વધારે છે એવું કહેવામાં આવે છે, પણ આતંકવાદીઓ હિંસા નહીં કરે તો ગુલાબના ફૂલ બધાને વેચવાના છે. એટલે આતંકવાદીઓ જેવા છે એવા બતાવવું કંઈ ખોટું નથી. તો સરકારે, હું માનું છું કે જેમ અમુક ફિલ્મો ટેક્સ ફ્રી કરે છે, ભલે એડલ્ટ રાખો તમે એને હિંસાની હિસાબે કદાચ બીજા કોઈ કારણસર, પરંતુ ટેક્સ ફ્રી પણ કરવી જોઈએ, કારણ કે લોકોને ખબર પડે કે આપણા દેશે કેવા કેવા લોકોનો સામનો કરવાનો છે, આપણા દુશ્મનો કેવા છે,
અને આ ફિલ્મ જાગૃતિ જે લાવશે ને એ કદાચ આપણે કહીએ કે ઘણા બધા પુસ્તકો લખાય કે ઘણા બધા લેખો લખાય ને એમાં પણ નહીં આવે, કારણ કે ફિલ્મ એક બહુ પાવરફુલ માધ્યમ છે અને સામાન્ય માણસ પણ ફિલ્મ જોવા જાય છે. બધા કઈ વાંચવાના શોખીન હોતા નથી અને બધા કઈ વાંચતા પણ નથી આજના જમાનામાં. પણ એ એક માટે મને લાગે છે કે એક નવો ટ્રેન્ડ હવે શરૂ થઈ રહ્યો છે કાશ્મીર ફાઇલ્સ અને ધુરંધર પછી, કે હવે નેશનલિસ્ટ પ્રકારની આ પ્રકારની ફિલ્મો વધુ ને વધુ બનશે. વિક્રમભાઈ એક વસ્તુ એડ કરી દઉં, તમે જે કહ્યું ને કે ટેક્સ ફ્રી, હા, અને સાહેબ ટેક્સ ફ્રી નહીં કરો ચાલશે, બસ એટલું કરો કે આને ભારતના ગામે ગામ સુધી લઈ જાઓ, રિલીઝ થવી જોઈએ. બરાબર. એટલે ગામડાઓમાં જે પેલા નાના થિયેટરો છે ને એ થિયેટરો સુધી અને લઈ જાઓ. બરાબર. અને એનું સૌથી સરળ માધ્યમ શું છે કે આ ફિલ્મનું એક રીલ લઈને માહિતી ખાતું જ્યારે એની ગાડી જે વિસ્તારોમાં જતી હોય ત્યાં બતાવી નાખો. શો ઇટ ટુ પીપલ. બહુ સાચી વાત. જરૂરી છે. સાચી વાત. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના ન્યૂઝ અને વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.